આજે આપણે મિત્રો D2D એન્જિનિયરિંગના એડમિશનના રિગાર્ડિંગ બહુ મોટી એવી અપડેટ લઈને આવ્યા છે જે તમને યુટ્યુબ ઉપર ક્યાંય બીજો વિડીયો નહીં મળે. બેઝિકલી આ વિડીયો આપણે ફોર્થ રાઉન્ડ એટલે કે જે તમારું ઓફલાઈન એડમિશન થવાનું છે એના રિગાર્ડિંગ છે. ઘણા ક્વેશ્ચન તમારા માઇન્ડમાં દોડતા હશે. સપોઝ તમે લોકોએ DDCET એક્ઝામ જ નહીં આપી હોય તો શું તમે રાઉન્ડ 4માં પાર્ટિસિપેટ કરી શકો? જો હા તો કઈ રીતે? જો તમે એસીપીસીમાં રજિસ્ટ્રેશન જ નથી કર્યું તો શું રાઉન્ડ 4માં એડમિશન લઈ શકો કે નહીં લઈ શકો? તો મિત્રો આવા બધા જે તમારા ડાઉટ છે એ આજે આ વિડીયોમાં સોલ્વ થઈ જશે. બટ દિલથી રિક્વેસ્ટ છે મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો D2D એન્જિનિયરિંગની આ લાસ્ટ વાળી અપડેટ છે મિત્રો રાઉન્ડ 4ના રિગાર્ડિંગ. બરાબર, ઓલરેડી મેં તમને કીધું હતું પહેલાના વિડીયોમાં કે આપણો રાઉન્ડ 4 જે છે થવાનો છે. એસીપીસી વાળાએ પહેલાં જ કહી દીધેલું હતું. તો 20 ઓગસ્ટ એટલે કે ગઈકાલે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ 6 એવી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવેલી છે મિત્રો. તો આ 6 શું છે એમાંથી એક તો કંઈ એટલી ઇમ્પોર્ટન્ટ નથી એટલે હું એક ડિસ્કસ નહીં કરું, પણ આ જે બીજી બાકીની છે અહીંયા મેં ઉપર એનું પેલું સેટઅપ જ બનાવીને રાખ્યું છે. તો સૌથી પહેલું જે અપડેટ જે છે તમે અહીંયા જુઓ. શું લખે છે તો કે ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમો ચલાવતી સરકારી અને અર્ધ સરકારી ઇજનેરી સંસ્થાઓ ખાતે ખાલી રહેલી બેઠક પર ઓફલાઈન પ્રવેશ બદલ. તો સૌથી પહેલાં તમે જોશો તો ટેકનિકલ શિક્ષણ સંચાલયના તાબા હેઠળની ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમો ચલાવતી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી, સરકારી એટલે કે ગવર્મેન્ટ કોલેજ અને અર્ધ સરકારી એટલે કે તમારી પ્રાઇવેટ કોલેજ, બરાબર. તો એમાં અમુક સીટો જે છે વેકેન્ટ રહી ગઈ છે. કેમ? કારણ કે કોઈ છોકરાઓએ એમાં એડમિશન જ નથી લીધું છે. તો એ લોકોએ એસીપીસી વાળા હવે રાઉન્ડ 4 જે છે ચાલુ કર્યો છે, જેથી કરીને જે કંઈ સીટો છે એ ભરાઈ જાય. ઇવન સાથે સાથે જે છોકરાઓને રિઝલ્ટ હજી આવ્યા નહોતા, બરાબર, કાં તો પછી જે છોકરાઓએ D2D એન્જિનિયરિંગ માટે જે એન્ટ્રન્સ એક્ઝામ હતી DDCET એ પણ આપી ન હોય તો શું એડમિશન મળશે એ પણ આપણે બધું જોઈશું, બરાબર. તો એટલે કહું છું મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, અને ખાસ કરીને જો તમે GTUમાં જ એડમિશન લેવા માંગો છો તો આ મારી યુટ્યુબ ચેનલ GTU સ્ટુડન્ટ્સ તમને ડેફિનેટલી હેલ્પફુલ રહેશે ઇન ફ્યુચર, બરાબર. તો જો પ્રવર્તમાન નિયમો અન્વયે પ્રવેશ લાયકાત, તો એમાં સૌથી પહેલી લાયકાત તમને મેન્શન કરેલી છે કે ભાઈ તમે 2024નો મેરિટ રેન્ક જે છે ધરાવતા હોવા જોઈએ, બરાબર. તો તમે ભાઈ એપ્લાય કરી શકશો. બીજું એવું કહે છે કે AICTEના રાજ્ય સરકારશ્રીના નિયમો અનુસાર લઘુત્તમ પ્રવેશ લાયકાત શું છે તો કે ઇન કેસ સપોઝ કરો કોઈ છોકરાઓને મોડું પરિણામ આવ્યું છે, બરાબર, તો એના લીધે એ લોકોએ રજિસ્ટ્રેશન એસીપીસીમાં ન કરાયું હોય તો એ લોકો જે છે એલિજિબલ છે, બરાબર. અને સપોઝ કરો કે એ લોકોએ DDCET પરીક્ષા આપી હોય એવા લોકો એલિજિબલ છે. નાઉ ધ ક્વેશ્ચન કે DDCET એક્ઝામ ન આપી હોય તો શું કરવાનું? તો જો મિત્રો આગળના પોઈન્ટ ઉપર એ જ મેન્શન કરેલું છે, આપણે વાત કરીએ એના રિગાર્ડિંગ, બરાબર. પછી ત્રીજું મેન્શન કરે છે કે ગુજરાત રાજ્યમાં આવેલી માન્ય યુનિવર્સિટી માટે, એટલે કે તમને ખબર છે કે GTUમાં જે છે ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ પણ થાય છે. તો જે સ્ટુડન્ટ છે ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સની સ્ટ્રીમમાંથી કરેલું હોય અને એ લોકોએ DDCET પરીક્ષા આપેલી હોય તો એ લોકો પણ BE BTECમાં એઝ અ D2D તરીકે એડમિશન લઈ શકે છે. ચોથા નંબરનું પોઈન્ટ જે છે એવું કહે છે કે સપોઝ કરો કે કોઈ ધોરણ 12માં BSc લીધું છે, બરાબર, અને એનો મુખ્ય વિષય જે છે ગણિત છે, બરાબર. તો એ BSc વાળા છોકરાઓ પણ જે છે આ D2Dમાં એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકે છે. બટ આમાં શરત એવી છે કે એ લોકોએ DDCET પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓની જરૂર છે, બરાબર. અને લાસ્ટ જે છે જે તમને કીધું કે ઘણા લોકોના મનમાં ડાઉટ હોય છે. અચ્છા, આપણો આ પોઈન્ટ રહી ગયો કે સપોઝ કરો કે કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેને 2023માં નહીં પણ તેના ગયા વર્ષમાં ડિપ્લોમા પાસ કર્યો હોય અને જે લોકોએ DDCET એક્ઝામ આપી હોય તો એ લોકો પણ આ રાઉન્ડ 4માં પાર્ટિસિપેટ કરી શકે છે. નાઉ ધ ક્વેશ્ચન, ઘણા લોકોએ જે છે DDCET એક્ઝામ જે છે આપી જ નથી, રાઈટ. તો DDCET એક્ઝામ ન આપી હોય તો શું એ લોકોને રાઉન્ડ 4માં એડમિશન મળશે? તો હા મિત્રો, આ નંબર 6માં લખેલું છે કે AICTEને રાજ્ય સરકારના નિયમો અનુસાર લઘુત્તમ પ્રવેશ લાયકાત ધરાવતા હોય અને DDCET પરીક્ષા ન આપી હોય તેવા વિદ્યાર્થીઓ પણ આ રાઉન્ડ 4માં પાર્ટિસિપેટ કરી શકે છે. તો જુઓ મિત્રો, રાઉન્ડ 4 માટે પાર્ટિસિપેટ કરવા માટે એવું નથી કે તમે કોઈ બી કોલેજમાં જતા રહો થઈ ગયું તમારું એડમિશન, એવું નથી. તમારે એક ખાસ નિયમને ફોલો કરવાનો છે. તો સૌથી પહેલો નિયમ જે છે એ અહીંયા લખેલું છે કે ભાઈ પ્રવેશ કાર્યક્રમ રાઉન્ડ 4 માટે શું થશે. તો સૌથી પહેલા તમે જુઓ 20 ઓગસ્ટ એટલે કે ગઈકાલે જે છે એક ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની એક વેકન્ટ સીટ આવી હતી. જો તમને નહીં ખબર તો ડોન્ટ વરી, હું આ બંનેની પીડીએફની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેથી કરીને તમને એસીપીસીના વેબસાઇટ ઉપર આવીને હેરાન થવાની કંઈ જરૂર નથી. ઓકે, તો આ જુઓ તમે અહીંયા જોશો તો ફાઇનલ વેકેન્ટ સીટ ઇન ગવર્મેન્ટ એન્ડ GIE એટલે કે ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ્સ D2D એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. આ જે છે તમે અહીંયા જોઈ શકો છો, આ લિસ્ટ છે જે મે બી 5 પેજની PDF છે. તેમજ બીજી PDF તમે અહીંયા જોશો તો ફાઇનલ વેકેન્ટ સીટ ઇન સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં D2D એન્જિનિયરિંગ માટે બ્રાન્ચ વાઇઝ અને કોલેજ વાઇઝ આ વાળી PDF 27 પેજની છે. તો આ વાળી સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે પ્રાઇવેટ કોલેજની PDF છે અને આ વાળી જે PDF જે છે એ ગવર્મેન્ટની છે. તો આ બંને તમારી માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. આના એકોર્ડિંગ જે છે તમે એવું વિચારી કરી શકો છો કે ભાઈ મારે કઈ કોલેજમાં જવું જોઈએ. લાસ્ટ
પોઈન્ટ કે તમારે આ વેકેન્ટ સીટ વાળું જે છે એ ફોર્મેટ જોવાનું, છેલ્લે આ જે વેકેન્ટ લખ્યું છે ને એ તમારે જોવાનું, તો એ પ્રમાણે તમને આઈડિયા આવી જશે કે સપોઝ કરો કે અહીંયા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ છે, બરાબર. હું સપોઝ કરું કે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળો સ્ટુડન્ટ છું, તો અહીંયા હું જોઈશ તો એક સીટ જે છે વેકેન્ટ છે, એટલે કે એક સીટ જે છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બાકી છે, રાઈટ. તો મારે અગર ઓફલાઈન એડમિશન રાઉન્ડ 4માં લેવું હોય તો હું આમાં વેકેન્ટ સીટમાં ભરી શકું છું. ઓકે, હવે ક્વેશ્ચન કે ભાઈ હું કઈ રીતે એપ્લાય કરું, શું પ્રોસિજર છે, તો જુઓ મિત્રો, એની માટે તમે અહીંયા બીજા નંબરના પોઈન્ટ ઉપર જુઓ તો ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ ફ્રોમ ધીસ વેબસાઇટ એન્ડ એન્ટ્રી કેન્ડિડેટ ડિટેલ્સ ઇન ગૂગલ શીટ ઓન બિલો મેન્શન લિંક. હવે ક્વેશ્ચન અગેન કે શું છે આ ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ, તો જુઓ મિત્રો, ડોન્ટ વરી, હું આ એપ્લિકેશન ફોર્મ આવી રહ્યું, આની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેથી કરીને તમને અગેન એસીપીસીના વેબસાઇટ ઉપર આવીને હેરાન થવાની કઈ જરૂર નથી. તો એપ્લિકેશન ફોર્મમાં મિત્રો શું છે શું નહીં આપણે જસ્ટ 2 મિનિટમાં ઓવરવ્યૂ લઈ લઈએ. તો સૌથી પહેલાં મેન્શન કરેલું છે કે ભાઈ આમાં જે છે તમારે ફોર ઓફિસ યુઝ ઓનલી, એટલે કે તમારે અહીંયા જે છે કઈ જ હળી કરવાની જરૂર નથી, બરાબર. હા, તમે અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે તમારો અહીંયા અટેચ કરી શકો છો, બરાબર. પછી જુઓ શું મેન્શન કરેલું છે, પર્સનલ ડિટેલ્સ. એનો મતલબ એવો કે અહીંયા જે છે તમે તમારી પર્સનલ ડિટેલ જે છે ફિલઅપ કરવાની છે, લાઈક નેમ ઓફ એપ્લિકન્ટ, એટલે કે તમારું અહીંયા નામ, સૌથી પહેલાં અહીંયા તમારી સરનેમ હોવી જોઈએ, બીજું તમારું નામ અને પછી તમારા ફાધરનું નામ, પછી ફાધરનું ફૂલ નામ, એવી જ રીતે સરનેમ પહેલાં, પછી તમારા પપ્પાનું નામ અને પછી એમના દાદાનું નામ, એટલે તમારા દાદાનું નામ, એવી રીતે. કાં તો પછી અમુક વાર અમુક સ્ટુડન્ટ્સ ફક્ત સરનેમ અને ફાધરનું નામ લખતા હોય તો પણ કંઈ વાંધો નહીં. તમારી જેન્ડર શું છે, અગર મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ, અને તમારી ડેટ ઓફ બર્થ. પછી અહીંયા તમારી નેશનાલિટી એટલે ઇન્ડિયન તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમારો મોબાઈલ નંબર, ખાસ મોબાઈલ નંબર ધ્યાનપૂર્વક લખજો. પછી તમારો અહીંયા 7 નંબર ઉપર તમારો એડ્રેસ આવશે, અહીંયા સિટી, અહીંયા પિનકોડ અને પછી જો તમારે ટેલિફોન નંબર હોય તો એ લખવાનો. અહીંયા લખ્યું છે ભલે કટ ફ્રોમ યર, પણ તમારે કટ કરવાનું નહીં. અહીંયા જે છે આ બધું ઓફિસ પર્પઝ માટે છે, એટલે તમારે અહીંયા કંઈ હળી કરવાની નહીં, બરાબર. પછી અગેન જે છે અહીંયા તમારે બેંક ચલણનું એપ્લિકેશન ફી છે, બરાબર, જે તમને 350 રૂપિયા પે કરવી પડશે, એ પણ જે છે કેશમાં. તો 350 રૂપિયા જે છે તમારે લઈ જવા પડશે એસીપીસીમાં. હવે અગેન ક્વેશ્ચન કે ભાઈ આ તો શું બોલે છે, એસીપીસીમાં લઈ જવું પડે મતલબ, તો વેઇટ કરો, હું તમને અત્યારે પ્રોસિજર કહું છું. અત્યારે જે છે આપણે એપ્લિકેશન ફોર્મ ઉપર આવી ગયા છીએ. અહીંયા તમારું નામ આવશે, ડિપ્લોમા પાસિંગ બોર્ડ, એટલે કે જો તમે જીટીયુમાંથી પાસ આઉટ હો તો તમારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આવું આખું ફૂલ ફોર્મ લખવાનું, બરાબર. પછી ડિપ્લોમા પાસિંગ બ્રાન્ચ, તમારે કઈ બ્રાન્ચમાંથી તમે પાસ આઉટ કર્યું છે, આઈટી હોય તો આઈટી એન્જિનિયરિંગ લખવાનું, મિકેનિકલ એન્જિનિયરિંગ હોય તો આવી રીતે ફૂલ ફોર્મ લખવાનું, બરાબર. પછી તમારો એ ડિપ્લોમાનો એનરોલમેન્ટ નંબર અહીંયા પુટ આઉટ કરવાનો, બરાબર. આ જે છે એસીપીસી માટે છે, એટલે કે અહીંયા જે છે આપણને કંઈ હળી નહીં કરવાની. પછી અહીંયા એકેડેમિક ડિટેલ્સ, એટલે તમારી ડિપ્લોમાની ડિટેલ્સ લખવાની, જેમ કે સૌથી પહેલાં અહીંયા રિઝલ્ટ નંબર, એટલે કે તમારી 10મા ધોરણની માર્કશીટ જે હશે તો એમાંથી બોર્ડ કયું હતું, બરાબર. જનરલી બધાને ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ હશે તો તમે GSEEB એવું પણ લખી શકો છો, નો પ્રોબ્લેમ. પછી તમે કયા યરમાં તમારું એસએસસી પાસ આઉટ કર્યું એનો મંથ લખવાનો અને યર લખવાનો. પછી તમને કેટલા માર્ક્સ મળ્યા કેટલામાંથી એ તમારે ટોટલ અહીંયા પુટ આઉટ કરવાનું. પછી HSC જો તમે કર્યું હોય તો યસ, અહીંયા જો અહીંયા પહેલાં એન મેન્શન કરેલો છે, બરાબર. એન એટલે કે નો થાય અને વાય એટલે યસ થાય છે, તો તમે SSC જો હોય તો યસ કરવાનું, જો તમે 12મું નથી ભણ્યા તો તમારે અહીંયા ક્રોસ કરવાનું, બરાબર. પછી જો તમે હોય તો અહીંયા એ બધી ડિટેલ જે છે ફિલઅપ કરવાની. પછી ડિપ્લોમા પાસિંગ બોર્ડ, જો તમારું જીટીયુ હશે તો અહીંયા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી રીતે મેન્શન કરી દેવાનું. પછી અગેન જે છે તમારો ડિપ્લોમાનો એનરોલમેન્ટ નંબર લખવાનો. પછી તમારી ડિપ્લોમાની પાસિંગ બ્રાન્ચ, તમે કયા બ્રાન્ચમાંથી ડિપ્લોમા પાસ આઉટ કર્યું છે એ અહીંયા મેન્શન કરવાનું. પછી 6 નંબર ઉપર છે ડિપ્લોમા પાસિંગ મંથ એન્ડ યર, અહીંયા તમારો મંથ આવશે અને પછી અહીંયા યર, કયા યરમાં તમે પાસ આઉટ છો. પછી અગેન જે છે ડિપ્લોમા પાસિંગ બોર્ડ, અગર તમારું જીટીયુ હશે તો તમારે સેમ 5માં કેટલા એસપીઆઈ હતા, અહીંયા એસપીઆઈ મેન્શન કરેલું છે, બરાબર. ત્યારબાદ અગેન એસપીઆઈ તમારા 6 સેમના અહીંયા નાખવાના. અને પછી ઓવરઓલ સીજીપીએ જે છે તમારા 6 સેમની માર્કશીટમાં જે લખ્યા હશે એ વાળા અહીંયા મેન્શન કરી દેવાના. પછી ડિપ્લોમા પાસિંગ બોર્ડ, હવે જો તમે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુમાંથી ન કરેલું હોય ને મિત્રો, તો તમારે આ બધું ખાનું ખાલી છોડવાનું અને તમારી ડિપ્લોમાની પાસિંગ બોર્ડ, સપોઝ તમે સિલ્વર ઓક યુનિવર્સિટીમાંથી હો, MSU વડોદરામાંથી હો તો તમારે એ વાળી બોર્ડ જે છે મેન્શન કરવાનું. મોનાર્ક યુનિવર્સિટીમાંથી હો તો મોનાર્ક યુનિવર્સિટી. પછી તમારે જે પર્સન્ટેજ હોય કેટલામાંથી કેટલા, બરાબર, તો એ બધું મેન્શન કરી દેવાનું અહીંયા. પછી ડિક્લેરેશન બાય ધ કેન્ડિડેટ, આ આપણું લાસ્ટ છે, બરાબર. તો એમાં જે છે તમારે હવે અહીંયા ક્વેશ્ચન કે ભાઈ અહીંયા ડેટ અને પ્લેસ જે છે શું લખવાનું, તો તમે જ્યારે આ એપ્લિકેશન ફોર્મ જે છે લઈ જશો LD કોલેજમાં, અહીંયા વેઇટ કરો, હું તમને ડેટ કહું છું તમારે ક્યારે LD કોલેજમાં જવાનું પડશે, બરાબર. એસીપીસી બિલ્ડિંગમાં ક્યારે જવાનું પડશે હું તમને હમણાં ઇન્ફોર્મ કરું છું. અહીંયા જે છે તમારા ફાધરની સિગ્નેચર અને તમારે અહીંયા સિગ્નેચર ઓફ ધ એપ્લિકન્ટ, એટલે કે તમારી સિગ્નેચર આવશે અહીંયા, બરાબર. હવે અહીંયા ડેટ અને પ્લેસ જે છે તમે જ્યારે જશો ને LD કોલેજમાં એસીપીસીમાં, ત્યાંની ડેટ અને પ્લેસ અમદાવાદ તરીકે અહીંયા લખવાનું, બરાબર. પછી જુઓ અહીંયા જે છે પ્લીઝ ટીક માર્ક ઇન ધ બોક્સ વેર કોપીઝ આર અટેચ્ડ, એટલે આ તમે એપ્લિકેશન ફોર્મ લઈ જાઓ ને તો એની સાથે સાથે તમારે જે છે આટલી વસ્તુઓ લઈ જવાની. એનો મતલબ એવો કે તમારી 10મા ધોરણની માર્કશીટનો ફોટો લઈ જવાનો. ફોટો એનો મતલબ એવો કે તમારી પ્રિન્ટ કાઢેલી હોવી જોઈએ, જે આપણી ઝેરોક્સ કઢાવી ને એ રીતું લઈ જવાનું, બરાબર. જો તમે કાસ્ટ સર્ટિફિકેટ જો તમારી જોડે હોય, સપોઝ કરો કે કોઈ SCBCમાંથી હોય કે પછી SC STમાં હોય, બરાબર, તો એ લોકોને કાસ્ટનું સર્ટિફિકેટ લઈ જવાનું.
ઓરિજિનલ પણ રાખજો મિત્રો તમારી સાથે 10th ની માર્કશીટ, ઇવન ઝેરોક્સ પણ રાખજો. જો તમારી જોડે કેટેગરીનું સર્ટિફિકેટ હોય, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય તો તમે એ પણ રાખજો, ઓરિજિનલ બી રાખજો અને ઝેરોક્સ બી રાખજો. પછી લાસ્ટ 2 સેમિસ્ટર માર્કશીટ ભરે પછી તમારી ઓનલાઈન હશે ને મિત્રો તો પણ ચાલશે, બરાબર. પછી ડિપ્લોમા પાસિંગ સર્ટિફિકેટ જો તમારે હોય તો એ રાખવાનું, બાકી ન હોય તો કંઈ વાંધો નહીં, એમ બી માર્ક કરેલું નથી આ બોક્સ ઉપર. પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, હા આ મેઇન છે, બરાબર. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમે ઓરિજિનલ પણ રાખજો તમારી જોડે અને ડુપ્લિકેટ, એનો મતલબ એવો કે ઝેરોક્સ પણ તમે રાખજો. હવે અગેન જે આપણે પ્રોસિજર ઉપર આવી દઈએ કે ડાઉનલોડ ધ એપ્લિકેશન ફોર્મ, એટલે કે આ વાળી એપ્લિકેશન ફોર્મની મેં તમને વાત કરી લીધી. અને પછી શું કરવાનું, તમારે ગૂગલ શીટમાં ડેટા જે છે ભરવા પડશે. હવે ક્વેશ્ચન કે ભાઈ આ ગૂગલ શીટ શું છે, તો અહીંયા જુઓ લખેલું પણ છે લિંક કરીને, આ વાળી ગૂગલ શીટ છે. ગૂગલ શીટ અહીંયા હું ઓપન કરું છું મિત્રો, ડોન્ટ વરી. અગેન હું આ ગૂગલ શીટની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં, જેથી કરીને તમને એસીપીસીના વેબસાઇટ ઉપર આવીને હેરાન થવાની કંઈ જરૂર ના પડે. તો જુઓ લખ્યું છે કે ભાઈ D2D એડમિશન માટે જે છે એ લોકોએ જસ્ટ ડેટા ફિલઅપ કરવાના છે તમારે, એના રિગાર્ડિંગ એક ફોર્મ બનાવેલું છે. તો લખ્યું પણ છે કે ભાઈ ટેકનિકલ શિક્ષણ સંચાલયના તાબા હેઠળની ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમો ચલાવતી સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ ખાતે ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી બાદ નોન અલોટમેન્ટના કારણે ખાલી રહેલી બેઠકો નીચે મુજબ છે. જો મિત્રો કઈ બી વસ્તુ તમે ભરો ને તો 10 વખત જે છે વાંચી લેવાનું, બરાબર. અત્યારે મને ખબર છે ઘણા લોકો સ્કીપ કરી દેતા હશે વિડીયો કે આ શું વાપસ બોલે છે આવતું, પણ લિટરલી મિત્રો તમે વસ્તુ સાંભળો તો તમને પણ ખબર પડે અને તમે બીજાને પણ કહી શકો. ઓકે, તો જો લખ્યું છે કે ભાઈ પ્રવેશ સમિતિની વેબસાઇટ એસીપીસી ઉપર અરજીપત્રક સામેલ છે. અરજીપત્રક એટલે આ વાળું આપણું એપ્લિકેશન ફોર્મ જે આપણે ઓલરેડી હમણાં વાત કરી. તો ઉમેદવારોએ આ અરજીપત્રક સાથે જરૂરી તમામ દસ્તાવેજો માર્કશીટ સાથે કાઉન્સેલિંગના સમયે 29 ઓગસ્ટના રોજ જમા કરાવવાનું રહેશે. હે ને, મેં તમને કીધું ને કે તમારે શું કરવાનું છે, આ સૌથી પહેલાં આ એપ્લિકેશન ફોર્મની તમારે પ્રિન્ટ નીકાળી દેવાની છે. પ્રિન્ટ નીકાળ્યા પછી જે મેં તમને કીધું કે અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો અટેચ કરવાનો, પછી અહીંયા તમારી પર્સનલ ડિટેલ્સ તેમજ એકેડેમિક ડિટેલ્સ ફિલઅપ કરવાની, કારણ આમાં પણ ઘણી બધી ડિટેલ્સ જે છે ભરવાની છે. ઓકે, તો જો 29 ઓગસ્ટે તમને એસીપીસીના બિલ્ડિંગ ઉપર જવું પડશે, એ વસ્તુ તો તમને ખબર પડી ગઈ. અને તમને 350 રૂપિયા ત્યાં આગળ નોન એલોટમેન્ટ તરીકે તમારે જમા કરાવવા પડશે, જે આ નોન રિફંડેબલ છે. એટલે કે જો તમે 350 રૂપિયા ત્યાં એસીપીસીમાં આપી દીધા ને તો તમને આ પાછા નહીં મળે, બરાબર. સંસ્થાઓની ખાલી રહેલી બેઠકો, ફી તેમજ અન્ય જરૂરી માહિતીની વેબસાઇટ એસીપીસી ઉપર ઉપલબ્ધ છે. જે મેં તમને કીધું કે આ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જેટલી પણ છે D2Dમાં, તો એ બધી કેટલી વેકેન્સી છે એનો ડેટા છે, તેમજ આ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કેટલી છે અને તેનો વેકેન્સીનો ડેટા આવાળો છે. ઓકે, તો આ માટે તમારે અસલ પ્રમાણપત્રો જે છે એ સાથે રાખવાના. જે મેં તમને કીધું કે એપ્લિકેશન ફોર્મ જે છે એની સાથે તમારે આ બધા ડોક્યુમેન્ટ જે છે તમારી જોડે રાખવાના. ઓકે, અને મેઇન વસ્તુ કે એસીપીસીમાં કીધું છે કે પ્રવેશ મળશે જ, તેની કોઈ બાંયધરી આપવામાં આવી નથી. વધુ વિગતો તેમજ લેટેસ્ટ અપડેટ માટે એસીપીસીની વેબસાઇટ ઉપર તમારે જોતું રહેવાનું. જો મિત્રો હવે તમે આ એપ્લાય કરો છો ને આની માટે, તો એનો પણ ડેટા અમુક સમય પછી આવશે. એનો મતલબ એવો કે તમે અહીંયા જુઓ તો ડિક્લેરેશન ઓફ કોમન મેરિટ લિસ્ટ ઓન એસીપીસી વેબસાઇટ 27 ઓગસ્ટે જે છે એક ડેટા આવશે. તો જુઓ મિત્રો પ્રવેશ લાયકાતનો અગ્રતાક્રમ, એટલે કે જેમ મેં તમને કીધું કે આપણે આ એડવર્ટાઇઝમેન્ટમાં ઓલરેડી આ 6 પોઈન્ટ ડિસ્કસ કરી લીધેલા છે, એના 6 પોઈન્ટ અગેન આમાં મેન્શન કરેલા છે, જે હું નહીં બોલું. પછી જુઓ લાસ્ટ અહીંયા ફોર્મ ફિલઅપ કરવાનું છે. તો લખ્યું છે ડુ યુ હેવ બીન અપિયર્ડ ઇન DDCT એક્ઝામિનેશન, તો તમારે મેન્શન કરી દેવાનું કે ના ભાઈ મેં નહીં આપ્યું છે. અગર આપ્યું હોય તો યસ, નહીં આપ્યું હોય તો ના. જો તમે મિત્રો એસીપીસીમાં લોગિન કર્યો છે, બરાબર, તો તમારી જોડે એપ્લિકેશન નંબર પણ હશે. જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો ના હોય ને તો તમારે એને કરી દેવાનું, બરાબર, એને કરી દેવાનું. પછી જો એસીપીસીનો મેરિટ નંબર હોય તો લખવાનો, ના હોય તો એને કરી દેવાનું. પછી નેમ, હવે તમારું ડિપ્લોમાના જે રિઝલ્ટ ઉપર જે તમારું નામ હશે એ પ્રમાણે તમારું નામ જે છે લખવાનું. સપોઝ કોઈની સરનેમ અગર આગળ હશે, બરાબર, તો સરનેમ લખવાની. જો કોઈનું નામ પહેલાં હશે તો નામ પહેલાં. પછી તમારી ડેટ ઓફ બર્થ મેન્શન કરવાની, તમારી જેન્ડર મેન્શન કરવાની, તમારી કેટેગરી મેન્શન કરવાની, બરોબર. પછી તમારી ડિપ્લોમા પાસિંગ યર કે પછી બીએસસી કે પછી ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ હશે જે હોય તો એ તમારે મેન્શન કરવાનું. પછી ક્વોલિફાઈંગ ડિગ્રી, તો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગની ડિગ્રી ક્વોલિફાય કરી છે, ધેટ્સ વાય ડિપ્લોમા. પછી ડિપ્લોમા પાસિંગ બ્રાન્ચ, તમે જે કોઈ બ્રાન્ચમાંથી હો તો આખું લખવાનું. મિકેનિકલ એન્જિનિયરિંગ હોય તો મિકેનિકલ એન્જિનિયરિંગ જે હોય એ. ડિપ્લોમા પાસિંગ યુનિવર્સિટી, જો જીટીયુ હોય તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આખું લખવાનું, બરોબર. પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ જે હોય તમારી ઇન્સ્ટિટ્યૂટ નેમ, બરાબર. આરસી ટેકનિકલ હોય તો આખું લખવાનું, આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમદાવાદ, બરાબર. પછી પાસિંગ સ્ટેટ, ગુજરાત હોય તો ગુજરાત, અધર હોય તો પછી અધરનું મેન્શન કરવાનું. એનરોલમેન્ટ નંબર, ડિપ્લોમાનો તમારો જે એનરોલમેન્ટ નંબર હોય એ વાળું મેન્શન કરી દેવાનો. પછી અહીંયા તમારો ઘરનો એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ, સિટી, મોબાઈલ નંબર તમારો, ઈમેલ આઈડી તમારો. અહીંયા લખ્યું છે એગ્રીગેટ ડિપ્લોમા CGPA, બરાબર. જો તમે બીએસસીમાં હો તો કદાચ તમને પર્સન્ટેજ આપ્યું હશે, તમે ડિપ્લોમાના CGPA મેન્શન કરી શકો છો. પછી 5th સેમમાં તમને કેટલા SPI મળ્યા હોય, કેટલા પર્સન્ટેજ હોય એ તમે મેન્શન કરો તો વાંધો નહીં. પછી 6th સેમના XPI કે ભાઈ અહીંયા લખ્યું છે અપલોડ ડિપ્લોમા BSc D વોકેશનલ પ્રોવિઝનલ ઓર ડિગ્રી સર્ટિફિકેટ.
હવે અહીંયા જુઓ ઘણા લોકોને હજી સુધી મળ્યું જ નથી પ્રોવિઝનલ સર્ટિફિકેટ. તો મિત્રો આવા કેસમાં તમે તમારી 6 સેમની માર્કશીટ પણ અપલોડ કરો તો વાંધો નહીં, બરાબર. પછી અપલોડ ડિપ્લોમા ઓલ સેમિસ્ટર માર્કશીટ. હવે તમારે બધા સેમિસ્ટરની માર્કશીટ અહીંયા અપલોડ કરી દેવાની છે. મેક્સિમમ સાઇઝ છે 10 MB કીધું છે. ત્યાર પછી આ તમારે એકવાર વાંચવું હોય તો વાંચી લેવાનું અને પછી આ એગ્રી ઉપર કરીને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો, બરાબર. તો આ બેઝિક મેં તમને કીધું કે આ ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું. હવે અગેન જે છે આપણે અહીંયા આવી જઈએ. લખ્યું છે કે ભાઈ સબમિશન ઓફ એપ્લિકેશન ફોર્મ વિથ નેસેસરી ડોક્યુમેન્ટ્સ એટ એસીપીસી બિલ્ડિંગ. ક્યારે? તમારે ઓફલાઈન જવું પડશે 29 તારીખે 350 રૂપિયા લઈને ઓફલાઈન તમારે ત્યાં આગળ જવું પડશે, બરાબર. અને એસીપીસીમાં આપવું પડશે. પછી અગેન લાસ્ટમાં મેન્શન કરેલ છે કે ભાઈ પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર અરજીપત્ર સામેલ છે. દરેક ઉમેદવારે આ અરજીપત્ર સાથે જરૂરી તમામ ડોક્યુમેન્ટ કે પછી દસ્તાવેજો 29 ઓગસ્ટના રોજ સીમિત ઓફલાઈન તમારે હાજર રહેવું પડશે. 350 રૂપિયા ખુલ્લા લઈને જજો. ક્યાં જવું પડશે તો કે એસીપીસી બિલ્ડિંગ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ, બરાબર. સંસ્થાઓની ખાલી રહેલી બેઠકો તેમજ ફી તેમજ અન્ય માહિતીની. ત્યાર પછી જો આ બધી ડિટેલ જે છે તમારી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટના રિગાર્ડિંગ કે પછી પ્રાઇવેટ યુનિવર્સિટીના રિગાર્ડિંગ એ બધું તમારે આ એસીપીસીના વેબસાઇટ ઉપર મેન્શન કરેલું છે, બરાબર. જુઓ મિત્રો અગેન હું તમને કહું છું કે જો તમે આ વસ્તુ લઈને જાઓ છો ને તો આ બધું ઓરિજિનલ પણ લઈ જજો, સાથે સાથે તમે ઝેરોક્સ કોપી પણ લઈ જજો, બરાબર. હજી કોઈ તમારા મનમાં ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.